વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર શાહી વિહાર કોમ્પ્લેક્સમાં આઈસ્ક્રીમ બનાવવાના ગોડાઉનમાં સોમવારે મોડી રાત્રે આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। વડોદરા શહેરમાં વાવાઝોડા વચ્ચે શહેરમાં આગ લાગવાની ઘટનાઓ પણ બની હતી। ત્યારે સોમવારે મોડી રાત્રે વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ પાસે એક આઈસ્ક્રીમના ગોડાઉનમાં આગ લાગી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા રોડ ઉપર પૂનમ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલા શાહી વિહાર કોમ્પ્લેક્સમાં આઈસ્ક્રીમ બનાવવાના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ લાગી હોવાના બનાવની જાણ થતાં જ પાણીગેટ અને ગાજરાવાડી ફાયર સ્ટેશનના જવાનો સાથે MGVCLની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને વીજ સપ્લાય બંધ કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસો હાથ ધર્યા હતા। શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા સમગ્ર ગોડાઉનમાં આગ પ્રસરી ગઈ હતી। સદનસીબે રાત્રિ દરમિયાન કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાનિ થતાં ટળી હતી। જ્યારે બીજી તરફ આગની આ ઘટનામાં મોટું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। બનાવના પગલે વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યા હતા।